તો હાલો મિત્રો, કેમ છો બધા? તો બધા મજામાં જ હશે. તો બધાને મારા તરફથી જય માતાજી અને નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે સવારના મિત્રો સારો એવો વરસાદ થઈ શક્યો છે આપણે ગીર સોમનાથની અંદર, અને હજી પણ વરસાદની આશંકા છે. જોઈ શકો છો કે જોરદાર વરસાદ જેવું વાતાવરણ છે. અને અત્યારે 9 વાગ્યા છે મિત્રો સવારના. તો આપણે થયું કે એક બ્લોક બનાવી લઈએ વાડીની કંડિશન શું છે. તો આપણે આવી ગયા હતા મિત્રો વાડીમાં. તો વાડી તમને બતાવું કે કેવી કંડિશન છે હાલમાં, અને શું શું હાલત છે વાડીની. તો જોઈ લો મિત્રો, સરસ મજાની મકાઈ આપડી ડોડા પર થઈ ગયા છે, જોઈ લ્યો. જોઈ શકો છો તમે. આગળ તમને બતાવું બકાલું કેવું છે. હા છે સોરી, સરસ મજાની છે, જોઈ લો મિત્રો. અને આમાં કઈક વાવેલું છે, હજી વીગું નથી. આ છે ભીંડો. મિત્રો આવી છે આપડી વાડી, કેવી છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. બકાલું કેવું છે આગળ તમને બતાવું. બ્લોકમાં બનાવી દેજો મિત્રો. જોઈ લો આવી છે માંડવીની હાલત બીજી વાડીએ. જોઈ શકો છો મિત્રો. સારા એવા દાઢા છે, એટલે કઈ પ્રોબ્લેમ જેવું છે નહી. થઈ જશે સારી માંડવી. આ છે ભીંડા છે, પણ દેશી ભીંડા કહેવામાં આવે છે, જે વ્હાઈટ કલર ના થાય છે. તમારાને શું કહ્યું કોમેન્ટમાં કહેજો. મિત્રો આપ પણ જોઈ શકો છો કેવું વાતાવરણ છે, વરસાદ ભર્યું. જોઈ લઈએ ઉપર નજર નાખીએ તો ચારે બાજુ કાળા ભમર વાદળા જ છે. તો મિત્રો આપણે વાડીમાં ઓલરેડી રખડીને તમને બતાવી દીધું કે વાડીની કન્ડિશન શું છે. તો વાડીની કન્ડિશન આપણે જોઈ ને આપણે આવી ગયા ઘરે. તો ફરી પાછો વરસાદ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો. તો મિત્રો મેઘો ભલે વરસવા દ્યો આજે, ને વરસાદ વરસે એટલે આપણે બીજું કંઈ તો કામ હોતું નથી. એકદમ ઘરે ફ્રી મજા પડી જાય મિત્રો. પણ વરસાદની પણ જરૂર છે, એટલે ભલે વરસવા દ્યો, જેટલો વરસે એટલો. આપણું કંઈ એમ જાય એમ નથી મિત્રો. તો આપણે આવી ગયા વાડીએ, અને જોઈ લ્યો તમે વાડી એક કેવી હાલત છે. આ ભેંસ શું છે, આ નીણ નાખે છે અત્યારે સવારમાં મિત્રો. તો ત્યાર પછી આપણે નીકળી ગયા મિત્રો ગામ તરફ. તો ગામમાં રસ્તાની હાલત તમે જોઈ શકો છો, કેવું પાણી છે ને કેવો વરસાદ છે. નો ડાઉટ મિત્રો, વરસાદ સારામાં સારો છે. અને ઘણા બધા વેતરા પણ આવી ગયા છે. આ જોઈ લો તમે હાલત કેવી છે. અને વરસાદ જોઈ છે તમે હજી તો સારું થયું તો વરસાદ જોઈ છે મિત્રો. બાકી હાલત બધાની ખરાબ જ હતી ફાઇનલી. આપ જોઈ શકો છો રસ્તા ઉપર ચારે બાજુ બગીચા નારેલીના, અને ખેતરો પણ જામ છે મિત્રો. એટલે વરસાદ તો સારો છે જ, અને બધા ખેડૂત મિત્રો પણ ખુશ હશે, કેમ કે આના વગર તો કશું પોસિબલ નહોતું. એટલે ભગવાને દયા રાખીને સારો એવો વરસાદ કરી દીધો છે. ગામમાં કામ પતાવીને મિત્રો આપણે આવી ગયા વાડીએ, ને વાડીએ સવારમાં વાગ્યા છે અત્યારે 10. આપણે કરી લઈશું નાસ્તો. પણ મિત્રો અમારે નાસ્તો ન હોય, અમારે કંઈક આવવું હોય સવારમાં, રોટલો ને શાક જ હોય છે, જોઈ શકો છો. તો તમે પણ હાલો નાસ્તો કરવા. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો આપણું ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને બેલ આઇકન ઘંટડીની પર પ્રેસ કરી દેજો, જેથી કરીને આવતા વિડીયો આપણે મળતા રહે. તો બધા મિત્રોને જય માતાજી, આવજો.